મેન્ડેટરી અટેન્ડ કરવી જ પડે, ઓપ્શન ના આવે. પણ એ વડોદરામાં ચલાઈ રહી છે ને ગાડી. મારા ઓડિયન્સ પાસે સસરા જબરા બેઠા છે. અને આ લોકોને કટકો મારવાનો છે. તો ગાઈઝ 65% લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું, પણ એ આંકડો થોડો હવે સુધર્યો છે. બટ લેસ્ટરના દરેક વ્યક્તિએ સબસ્ક્રાઇબ કર્યું છે કે નહીં લેસ્ટર? સિવાય એક બે જણાએ છોડીને, પણ એ લોકો બી કરી દેશે. તમે પણ સબસ્ક્રાઇબ કરી દો એન્ડ નાઉ યુ કેન વોચ ધ લવારી વિડીયો. Make some noise for Advocate Mehul Bogra! કેટલા લોકો આમના વિડીયોઝ જોઈ ચૂકેલા છે પહેલા? મેક સમ નોઇઝ, કમ ઓન. યસ. સો હી ઇઝ બધા જુએ છે. હા, બધા જુએ છે સર, કારણ કે અમારામાં તમારા જેવો સાહસ નથી. અને તમે જે પ્રકારના ઝુંબેશ ઉપાડ્યા છે અત્યાર સુધી, થેન્ક યુ સો વેરી મચ. રાઉન્ડ ઓફ અપ્લોઝ Thank you so ફોર much. એવરીબોડી. એટલે ટૂંકમાં એમ કહી દો ને, તમારી ફાટે છે એમ. હા, કેટલા શબ્દો આટલું બધું ઝુંબેશ ઉપાડો, એવું બધા ગુજરાતી શબ્દો. કેવું પડે યાર, કારણ કે પછી કોમેન્ટમાં એવું હોય છે કે અમે અંગ્રેજી ભાષાનો બહુ પ્રયોગ કરીએ છીએ. અમે પણ તઈ લડીએ છીએ, કોમેન્ટમાં સીનો ફાડીને લડીએ છીએ. અહીંયા સીનો સીવી નાખીએ છીએ આખો. પણ જે લોકો ના ખબર હોય એમને હું કહી દઉં છું કે મેહુલભાઈ જે પોતે એડવોકેટ પણ છે, પોતે ક્રાંતિકારી છે, હું કહી શકું સાહેબ. હા, ઠીક છે, કામ કરીએ છીએ, સોશિયલી કામ કરીએ છીએ. ક્રાંતિકારી બનવા માટે તો હજુ બહુ બધું કામ બી બાકી છે ને ડેરિંગ બી બાકી. અને હી ઇઝ ઓલ્સો અ હસબન્ડ, હી ઇઝ ઓલ્સો અ ફાધર. તમારું ના, બાકી નથી? બાકી છે. હા, બાકી. તમારે કેટલા વર્ષ થયા લગ્નને? જીવનના 4 વર્ષ થયા. 4 વર્ષ થયા ને? 5 થયા ને? 5 થયા ને? હમણાં હમણાં 5 થયા. હા, 5 થયા. તમે ભૂલી ગયા છો મેહુલભાઈ. આનામાં વકાલત નામું લખવું પડશે અમારે. સારું છે કહી દીધું, નહીં તો રાતે ઘરે જતા ઝુંબેશ ઉપાડાઈ જતો તમારા પર. પણ સર, મારે તમને એક સવાલ પૂછવો છે. તમે એડવોકેટ છો અને તમારા લગ્નને 5મું વર્ષ છે, તો તમે લગ્ન પહેલાં તમે ડેટ પર જતા હતા કે તારીખ પર? એમ એ ડેટ તારીખ જેવી જ હોય છે. મેન્ડેટરી અટેન્ડ કરવી જ પડે, ઓપ્શન ના આવે. પણ મેં ઘણી વખત જોયું છે કે તમે ઘણું જોખમ લઈને અમુક જે વસ્તુ હોય કે જે જરૂરી હોય, સારી સિવિક સેન્સ હોવી જોઈએ. અને સુરતમાં થોડાક વધારે પડતા લોકો આગળ છે સિવિક સેન્સને લઈને. જોવા મળે આમ પીપલોદ તરફ જઈએ ને ત્યારે તો. હા, પણ એ વડોદરામાં ચલાઈ રહી છે ને ગાડી. મારા ઓડિયન્સ પાસે સસરા જબરા બેઠા છે. મને ઘણી વખત એવું થાય કે યાર આ લોકો સાથે આપણે થોડુંક કહીએ, આ લોકોને સમજાવીએ જઈને કે આવી રીતે ગાડી ના ચલાય, રોંગ સાઈડમાં ના નખાય, આવી રીતે હપ્તાખોરી ના કરે, ઢીકણું ને ફલાણું. પણ પછી એવું થાય જવા દઈએ. તો તમારી અંદર એવો શું વિચાર છે કે તમે એવું નથી કરવા દેતા કે જવા દઈએ? અગેન ઘણી વાર મને આવું કહેવામાં આવે કે ભાઈ તમે પોલીસને ટાર્ગેટ કરો, પોલીસ વિરોધી છો, કે ભાઈ તમે આવું કેમ કરો છો, પર્ટિક્યુલરલી આ જ ડિપાર્ટમેન્ટ કેમ? તો અગેન મારું પણ એવું માનવું છે કે ના, એવું ના હોય. પણ પોલીસ છે, જરૂરી છે, પણ સરકાર જુઓ કેટલો દંડ લે, 1000, 5000, 2000. આ તો સારું છે, પોલીસ છે, 200માં પૂરું થઈ જાય, 300માં પૂરું થઈ જાય. પોલીસ સારી છે, પણ જેની 200 રૂપિયા પણ દેવાની કેપેસિટી નથી, તો ત્યારે પછી મેહુલ બોગરાની જરૂર પડે ને. પણ એ આમ તો કહેવા જઈએ તો વકીલ અને પોલીસ વચ્ચે વર્ષોથી એક 36નો આંકડો તો ખરો. કારણ કે ઘણી વખત પોલીસને અમુક કાર્યવાહી કરવી હોય અને એ જ કાર્યવાહીને સ્ટોપ કરી દેતા હોય છે વકીલ. તો આ જે ઇક્વેશન છે, આ જે આમ પેલું લવ હેટ રિલેશનશિપ છે, એના વિશે થોડુંક તમે તમારી રીતે કહી શકતા હો તો. એટલે લવ હેટ વાળી તો કોઈ રિલેશનશિપ ના હોય, અને અમને તો ફાયદો થાય. અને જનરલી વકીલની પ્રેક્ટિસ પોલીસ સાથે મળીને હોય કે ભાઈ પોલીસ સાથે મળીને કામ કરીએ તો વધારે મલાઈ મળે. પરંતુ અહીંયા હું ટ્રાન્સપરન્સી યારે આવ્યો ને કે ભાઈ લોકોએ આ ચહેરો તો ના જોયો હોય, એટલે પારદર્શક રહેવાનું છે, એમ કંઈ ફોર્માલિટી નહીં. પરફેક્ટ. રાઈટ. તો એ જરૂરી છે, અને લોકો છે એ પોલીસ સાથે મળીને કામ કરે. પણ અગેન આમાં એક વસ્તુ જરૂરી એ છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ તો છે જ નહીં, ચાહે વકીલ હોય કે પોલીસ હોય કે સામાન્ય જનતા હોય, કોઈ પરફેક્ટ નથી. રાઈટ.
તો એમાં જે બ્રિજ થાય એ બ્રિજમાં બોલવાવાળો કોઈ વ્યક્તિ હોવો જોઈએ. તો એ માટે આપણે સ્ટેન્ડ લીધું કે નહીં ચાલો આપણે બોલીશું, લોકો બોલે કે ના બોલે. તો તમારી સાથે પહેલો કયો કાંડ થયેલો જ્યારે તમે નક્કી કર્યું કે આમ દમણથી પાછા આવતો હોય ને કે હવે તું ગયો એવું કંઈ? હા પૂછ્યું, હવે એમણે કીધું કોઈ ટ્રાન્સપેરન્સી તો મેં પૂછી લીધું. તો પહેલો કાંડ મારો એવો થયો હતો કે પોલીસ સ્ટેશનમાં જનરલી જે ફરિયાદો નથી લેવામાં આવતી લોકોની સામાન્ય રીતે કે ભાઈ કાલે આવજે, પરમ દિવસે આવજે, નહીં ફરિયાદ લેવાય. તો એક સામાન્ય વ્યક્તિની ફરિયાદ નહોતી લેવાતી ને એમાં વળી પીઆઈને આપણે એવું કહી દીધું કે તારા બાપનું પોલીસ સ્ટેશન છે, અમારા ટેક્સના પૈસામાંથી પોલીસ સ્ટેશન બને છે. તો પોલીસ કર્મચારીનો ઈગો હર્ટ થઈ ગયો. તો જેમ ઘણી બધી એફઆઈઆરો છે એમાંથી સર્વપ્રથમ એક એફઆઈઆર મારી પૂણા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ મારી સામે. અને પછી ખબર પડી ગઈ કે તમને ખબર પડી ગઈ હશે કેસ થાય તો કાંઈ ન થાય ને. તો સાહેબ મારું પણ રિસર્ચ કર્યું છે. સાચે આ સારા વકીલ છે. જેમ તમે પણ માફી માંગીને આવી ગયા હતા એમ અમે માફી નથી માંગતા, લડી લઈએ છીએ. પણ તમે લાઈક મેજરલી તકલીફ એ છે કે મનનભાઈને હવે ભાભી ઘેર જઈને એમ કહે છે કે તું તો એ પોલીસ સ્ટેશનમાં સોરી બોલ્યા, મને બોલતા શું પડે તને? તમે એડવોકેટ તરીકે તમે પ્રેક્ટિસ કરો છો સવારે અને પછી સાથે સામાજિક કામ બી કરો છો. તેમાં મેજરલી તમારા સામાજિક કામમાં એ જ જોયું છે કે તમે પોલીસની ગાડી રોકીને કહો તારું પીયુસી બતાય કે તારી નંબર પ્લેટ નથી. તો તમે પહેલાં એમ ક્યારે વિચાર્યું ને કે હું ટ્રાફિક પોલીસમાં જ જોઈન ના થઈ જાઉં? LLB ના પૈસા બચી ગયા એમ? અરે મરાવીશ ને હવે 23 કેસ થશે. નહીં, મન તો એ થાય છે કે આ લવારીમાં બીપ કરીને અવાજ બચશે કે નહીં. હું નક્કી કરીને આવ્યો છું કે કેસ નથી કરવાના. મારી ગાડી બહાર પડી છે અને આ લોકોને કટકો મારવાનો છે. ખાસું વધારે બહુ જૂનું રિસર્ચ કરીને આવ્યા તમે. અમે હતા બી નહીં. અને એમાં હતું એવું કે મને જ્યારે કીધું કે ભાઈ લવારીમાં તમારે આવવાનું છે, એટલે મેં એક એપિસોડ જોયો, મારા મિત્રને બતાવ્યો તો મને એવું કીધું કે આ ભાઈ તો પેલો કટકો વાળો છે. મેં આજથી 5 વર્ષ પહેલા એ કટકોનો વિડીયો જોયો હતો એટલે મને યાદ આવી ગયું કે નહીં આ એ જ મનનભાઈ છે, પણ થોડુંક શરીરમાં ફરક પડી ગયો છે. એ જ કટકો ખાઈ ગયા. સારું છે એ ગાડીના પીયુસી નું લાયસન્સ તો બધું ના માંગ્યું. એ હા, એના ઉપર હજુ બી એક 3000 નું છે ને દંડ છે જે મેં ભર્યું નથી, દેખાય છે હજુ. એટલે નંબર પ્લેટ નાખશો તો દેખાશે. કારણ કે હું ખોટો નતો સાહેબ, તો હું શું કરા ભરું? તો એમાં મારે કઈ રીતે જવાનું, પ્રોસેસ કઈ રીતે કરવાની? ગાડી વેચીને નહીં, માફી માંગી લેશો તો પણ ચાલે. યાર મને યાર આજકાલ મને આમ તો એવું જ લાગે છે કે હું ભીગી બિલ્લી છું યાર. કરડી દો વનનભાઈ સોરી કહી દો. સોરી યાર. પણ મને એ જાણવું છે કે યુઝ્યુઅલી છે ને હું જ્યારે વચ્ચે મેં બહુ બધા ઝુંબેશ ઉપાડેલા, રાઈટ, એઝ અ કોમેડિયન. કારણ કે કોમેડી પર લોકો ઘણા બધા આંગળી ચીંધે કે આ પ્રકારની કોમેડી ના થાય, આવું ના થાય, તેમ ના થાય. અને હું બી પોસ્ટ મારતો હતો કે કોમેડી ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ટીકણું ફલાણું, એમાં મને લોકો ગાળાતા હતા. અને પછી મારા ઘરવાળા મને બહુ પ્રેશર કરે કે શું કરવા તું જીવા જોડી કરે છે લોકો સાથે, શું કરવા બીજા લોકોનો બચાવ કરવા જાય છે કે બીજા કોમેડિયનનો બચાવ કરવા જાય છે, તું તારું છો ને. તો તમારી સાથે ઘરે એવું કંઈ પ્રેશર જાય છે જ્યારે તમે આવા બધા ઝુંબેશ ઉપાડો છો તો તમારા ઘરથી પ્રેશર આવે કે તમે રવા દો બધું, તમે કેમ સ્ટ્રેસ લો? 22 કેસો હોય તો પરિવારને તો તકલીફ પડે જ ને. ઘરે PCR વાન આવે અને બેસાડીને લઈને જાય તો કારણ કે અમે પોલીસ સ્ટેશન સીધા નથી જતા, અમને લઈને જાય PCR માં બેસાડીને. તો PCR માં બેસાડીને જાય તો મા બાપને તકલીફ થાય, પરિવાર આવા હુમલાઓ થાય, વાત થઈ હમણાં, તો પણ પરિવારને તકલીફ પડે. પણ કોઈક તો આગળ આવશે ને, આપણે અવારનવાર કહીએ કે ભાઈ ભગતસિંહ જોઈએ પણ બાજુવાળાના ઘરમાં, તો આપણાથી પરિવારે એવું નક્કી કર્યું છે કે અમારા ઘરમાંથી પહેલા મોકલીએ. તમારા ઉપર હુમલો થાય તો પછી એ જ મારો કટકો કામ લાગશે એમ બાંધવા.
તમે આમ પીસીઆરમાં બેસીને જાઓ તો પછી અંદર જઈને બી પેલા પોલીસ વાળાને કહો સીટ બેલ્ટ પહેર, નહીં તો પાવતી બાંધી લે સીટ બેલ્ટ બાંધી જ લે. અરે તમે 2-3 વાર ઓલરેડી કહી દીધું કે તમને 22 FIR થઈ છે, તો તમે શું આમ 52 ની કરીને પછી પત્તા બનાવીને આમ કઈ ગણતરી આમ 52 સારું છે, પણ જો તમે અગર તમારા બધા જ ઇન્સ્ટાગ્રામ વિડીયોનું કમ્પાઇલેશન કરી દો ને તો તમે ડાયરેક્ટલી જોલી LLB 3 કરીને રિલીઝ મારી શકો છો. પ્લાનિંગ કરવું જોઈએ. હારો એવો Nice રૂપિયો- હા નાઇસ આઈડિયા. અમે એ જ રીતે અમે કેવું જૂનું કોન્ટેન્ટમાંથી નવું કઈ રીતે બનાવ, અમને એ બધું બહુ આવડે. હવે મેં તો સાચું કહી દઉં છું, ઓનેસ્ટ આર્ટિસ્ટ છું. નહીં થતું નવું તો જૂનું જ ચાટીને પાછું ચીપકાઈ દેવાનું. હવે તો તમે આમ ઘરેથી અમે લોકો જ્યારે સ્ટેન્ડઅપ કોમેડી કરીએ તો અમે છે ને આમ પ્રિપેર કરીને જઈએ કે આજે આવું બોલીશું, આજે તેવું બોલીશું. ઘણી વખત છે ને આપણને આમ 4 રસ્તે ગોળ-દોડ પર જતા હોઈએ અને આમ પાછળથી કોઈએ ગાળી દીધી ગાડી તો આપણે આમ બબાલ કરીને જઈએ, પણ પછી ઘરે પહોંચીએ ને તો આપણને આમ એવું ફીલ થાય ભીગી બિલ્લી જેવું કે શેટ યાર આવું કીધું હોત તો હેઠ પકડીને મૂકો ગુબ્બો મારી દો, એવું ઘરે જઈને જ ફીલ થાય કે આપણે આવું કરવાનું તો જ્યારે ઝઘડો થયો ત્યારે. તો હવે તો તમે આમ પ્રિપેર્ડ હશો ને, ઘરે આમ સ્ક્રિપ્ટ લખતા હશો કે હવે પોલીસને પકડીશ તો આમ તમે પ્રિપેર કરો? ના, અમારું પ્રિપેર ના હોય, કારણ કે ત્યારે શું થાય કંઈ નક્કી ના હોય ને. ક્યારેક કોઈ અમને જોઈને ભાગી જાય, ક્યારેક કોઈ અમને ભગાડે. હા, આ પેલા જેવું થાય, ક્યારેક આપણી પાછળ ડેવિલ, ક્યારેક ડેવિલ આપણી પાછળ. તો સ્ક્રિપ્ટેડ ના હોય, ક્યારેક અચાનક ધોકા પડવાના ચાલુ થઈ જાય. તમે મેં જોયું પોતાને ઘણા બધા ટર્મ્સ જાતે જ ચીપકાઈ દીધા છે ભાઈ. ડેવિલ કહી દીધો, એને પેલા ભગતસિંહ બની ગયા અને પછી મને ગમ્યું, આમ બધા ગમ્યું. હા, એટલે તમારે સ્પોન્ટેનિયસ રહેવું પડે. અને મેં જોયું છે ઘણી વખત કે તમારું આમ ફોનની બેટરી બહુ સારી કહેવાય, કલાકો સુધી લાવી જાય છે સાહેબ ભાઈ. પાવર બેંક પાછળ ચિપકાવે. પણ સરસ તમારે સર ટાઈમ પર કેમેરા તો ખુલી જાય છે, એટલીસ્ટ બબલ થાય ત્યારે. મારે તો જીભે સ્કેન નહીં થતું. ફોન ખોલું ને કેમેરા ખુલે જ નહીં, એ ત્યાં સુધી તો પેલા ભાઈ ભાગી ગયા હોય. આ ઓમનું એવું છે, અગર ચાઇલ્ડ બર્થ વખતે વિડીયો રેકોર્ડ કરવાનું ચાલુ કરશે ને તો ગ્રેન્ડ ચાઇલ્ડના સેરેમની વખતે ખુલશે એનો કેમેરો. ત્યારે કે બેટા સ્માઈલ, તો કે હવે તો આ તો જો ગ્રુપ ફોટો. બતાવું હમણાં જ બતાવું. આ છે બરાબર, આપણે કેમેરા ખોલ્યો. હજી નહીં ખુલ્યો, હજી નહીં ખુલ્યો લા. હજી ગ્રેન્ડ ચાઇલ્ડ થશે, વાર લાગશે, ઉભો રહે. બંધ થઈ ગયો. કેમેરાએ કહી દીધું તુમસે ના હો પાએગા. પણ હવે તમારો પ્લાન શું છે મેહુલભાઈ? તમે ઘણા બિઝી રહો છો, તો હવે આગળ તમારો શું પ્લાન છે? તમારો કોઈ પોલિટિકલ ઇન્ક્લિનેશન ખરા? આગળ જઈને તમારે પોતાની આમ કોઈ પોલિટિકલ પાર્ટી કે એવું કંઈ? ટ્રાન્સપરન્સી રાખવાની છે, પણ એટલી બી નહીં. બધું અહીંયા જ કહી દઈશ. ચુનાવ ચિહ્ન રોંગ સાઈડ તો નથી ને? પાવતી હશે ચુનાવ ચિહ્ન. તો તમારે કોર્ટમાં તમે કેસ તો ઓફકોર્સ લડતા જ હશો, આમ તો કોઈ અઘરો કેસ આમ કે જેમાં પેલાને તમારે તમારા ક્લાયન્ટને કહેવું પડે કે મોં બંધ કરીને ચૂપચાપ થઈ જાય કે તે મને લીધો, એવું કંઈ થાય કોઈ વખત આમ કે અઘરા ક્લાયન્ટ આવી જાય? ક્લાયન્ટો બધા અઘરા જ હોય છે. બહુ વધારે પડતા ટ્રાન્સપરન્ટ છે સાહેબ. રીઝન એવું ઘરે છે, જોશે ને એ કહેશે યાર સાહેબ આવું આવો આવું. હવે તો ટ્રાન્સપરન્સી બી નથી, બારી ખોલી જ નાખી છે. લોકોને છે ને જલ્દી ન્યાય જોતો હોય કે ભાઈ 1 વર્ષ થઈ ગયું હજુ કેમ કંઈ નથી થયું, પણ હવે એમને એ ખબર ના હોય કે અમે જજ થોડી છીએ અને અમે સિસ્ટમ થોડી છીએ. સિસ્ટમ બનેલી જે રીતે છે કે સામાન્ય વ્યક્તિને ન્યાય ના મળે, 2-3 વર્ષ તારીખ પર તારીખ પડે, તો પછી બસ આ જ અનુભવ હોય છે કે ક્લાયન્ટ બધા અઘરા જ હોય, એમને 1 વર્ષમાં ન્યાય જોતો હોય ને અમારે બહેસ કરવી જ પડે અલગથી કોર્ટની બહાર ક્લાયન્ટ સાથે કે સમય લાગશે. રાઈટ. તો તમે વધારે પડતા કેવા કેસીસ લડો ક્લાયન્ટ માટે? ક્રાઇમ કરપ્શન, ક્રાઇમ અને ક્રાઇમ કરપ્શન. ને કરપ્શન. અને સ્વાભાવિક રીતે તમારા વિડીયો જોઈને એવા જ બધા ક્લાયન્ટ તમારી પાસે આવતા રહેશે. તો સૌથી આમ કોઈ ખતરનાક કરપ્શન વાળું કે ક્રાઇમ વાળું તમારા પાસે સૌથી ઘાતકી કયા કેસ આવે છે? એવું કોઈ ઉદાહરણ આપી શકો? એટલે અમારે બોયઝ હોસ્ટેલમાં ચડ્ડી બહુ ચોરાતી હતી, એના ઉપરનું કંઈ ઇલાસ્ટિક ક્લાસમાં ખબર પડે, અલા તું મારી પહેરીને આવી ગયો છે, તો એવું કંઈક આમ એના માટે તો ઠીક છે, તમે ના કેસ કરી શકો, કોઈ વકીલની ચોરાય તો થાય, બાકી ના થાય. અરે યાર સિરિયસલી મેહુલભાઈ, મને
મને લાગ્યું કે તમે બહુ સિરિયસ છો, પણ તમે બહુ અને આ પહેલી વખત આ સાઈડ જોવા મળે છે સાહેબની. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. બહુ ગંભીર. એટલે મેં વિચાર્યું હતું ઘરે પેલા તો મને આ શબ્દ મળ્યો ને લવારી, તો મેં કીધું કે કઈ ગંભીર વાતો, કામની વાતો, આવું કંઈ છે નહીં, લવારી એટલે શું કરશું. પછી અહીંયા એટલી બધી ઓડિયન્સ જોઈ ને તો આટલી તમારે ફ્રી લીગલ એડમાં નથી આવતી, બોલો મફતમાં કરીએ છીએ તો પછી થયું કે ભાઈ ચાલો એન્ટરટેનમેન્ટ લેવા માટે આવ્યા છે તો આમને સિરિયસનેસથી બોર ના કરીએ. આ વાત. તો એટલે તમે લીગલ એડ બી પ્રોવાઈડ કરો છો ફ્રીમાં? કેમ્પ થાય કે શું થાય? આ રીતે જ સેમિનાર થાય જેમાં ટિકિટો નથી હોતી, 500 ને 800 રૂપિયા મેં બહાર પૂછ્યું હતું. પણ એમ છતાંય હા, એટલે એમ બી તમે તો એ લોકો માટે જ કરો ને જે તો કદી 200-500 ના અપાય એમ. યાર. રવિભાઈ, આ થોડા આ મસ્તી છે. અસામાજિક તત્વ છે થોડા. કોમેન્ટમાં મને ગાળો ના લખાવી જોઈએ, તમારી પૂરતી કાફી છે. ભાઈ હવે એનું ક્રાઇમ તમે વિચાર ચડ્ડીથી ઉપર ગયો ને પણ આમ જોવા જાય ને તો તમારી સ્ટોરી, તમારી આખી જે જર્ની રહી છે અત્યાર સુધી મેહુલભાઈ, બહુ ફેસિનેટિંગ રહી છે. અને મારા ખ્યાલથી ગુજરાતી પિક્ચરોને છે ને આવી બધી સ્ટોરીઝ વધારે જોઈએ. અને દીપ અને તમે છે ને આમ ભય પણ લાગો થોડા. હા, અને આ એક્ટર છે, તમને ખબર ના હોય તો બહુ સારો એક્ટર છે. એટલે તમારા ઉપર અગર બાયોપિક બનાવવાની તો આને અપ્રોચ કરજો. પ્લીઝ હા સર, જે કામ મળે તે હું 200-500 માં કરી લઈશ. રોલ પર છે ભાઈ. તમને કોમેન્ટ સેક્શનમાં ગાળો પડવાની છે. પણ અમે છે ને અહીંયા આજે એક નવું અખતરો કરવાના છીએ. અમે છે ને તમારી સાથે એક રોલ પ્લે કરીશું. હું નહીં સમજતા. અમે છે ને કેરેક્ટર્સ બનીશું અને આનું નામ છે ટુ હેડેડ. ઓકે, ટુ હેડેડ ડાયલોગ. ટુ હેડેડ ડાયલોગ. અને અમે વાક્ય રચના કરીશું એક એક શબ્દથી. આને કહેવાય ઇમ્પ્રો કોમેડી મિત્રો. બરાબર છે? ઇમ્પ્રો કોમેડી ઓન ધ સ્પોટ. હવે અમે બંને એક વ્યક્તિ છીએ. દીપ અને ઓમ એક વ્યક્તિ છે જે એડવોકેટ મેહુલભાઈ પાસે જાય છે અને એમની કોઈ પરિસ્થિતિ છે, બરાબર છે, સમસ્યા છે એમની કોઈ. તો એ સમસ્યા શું હોઈ શકે? આ બાજુથી કોઈ કહી શકે મારી આને ચિરાયું નહીં, એટલે અમારા બંનેની કઈ સમસ્યા હોઈ શકે જે અમે એડવોકેટ સાથે કોઈ પણ બોલો. ડિવોર્સ. હા, તો ડિવોર્સ માટે અમે આવ્યા છીએ. હું અને ચિરાયુ હસબન્ડ છીએ. દીપ અને ઓમ વાઈફ છે. કેમ? આપણે રાઈટ સાઈડ બેઠા છે એટલે વાઇફ ઇઝ ઓલવેઝ રાઈટ. ઓ નાઇસ. સાહેબ, તમને ક્રાઇમ ના આવે છે કેસીસ, તમને કરપ્શનના કેસીસ આવે છે. પહેલી વાર તમારા પાસે મેટ્રિમોનિયલ કેસ આવ્યો છે કે જેની અંદર ડિવોર્સ જોઈએ છે. હું હસબન્ડ છું, એટલે અમે બંને હસબન્ડ છે, આ વાઈફ છે. તમે જે પ્રશ્ન પૂછશો એના ઉપર અમે બે એક જ વ્યક્તિ એટલે મહિલા છીએ. રેડી? ચલો, લાઇટ્સ કેમેરા. સાહેબ મારી મદદ કરજો ને પ્લીઝ. બહુ દુઃખ. ડિવોર્સ. લેવા. મારે મારા વર પાસે થી શું તકલીફ છે તમને? અરે અમને મને પૂછો કે શું તકલીફ છે મારી આની લીધે. હારીની. બેંકોક બહુ જવાનું થાય છે. થતું બેંકોક જઈને શું કરો? બિઝનેસ. ટ્રીપ. ઇન્ડિગો. દારૂ. કેવું બોલે છે પાછી. હરીની. તમે તો સારા છો ને. હે, એ સારા મને કહે છો, મને સારા કહે. મરાવશે લા તું ના.
અમારો ઉપર જ પહેલો કેસ થઈ જશે આજે. હમણે બારી ખોલી પેલો અંદર આવી ગયો. All right, a big round of applause for the amazing Mehul Mogra. તાળીઓ થઈ જાય. That was a lavari by Mehul sir. Thank you so much for watching this video. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો, શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો. હા.